નમસ્કાર. ધી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માટે જવાબમાં ફરી એક વખત અમે પ્રજાને સ્પર્શતી બાબત લઈને આવ્યા છીએ. આપ સર્વે જાણો છો કે અમારો આ એપિસોડનો હેતુ માત્ર ને માત્ર પ્રજાને પડતી તકલીફો સરકારી તંત્ર સુધી પહોંચે અને સરકારી તંત્ર એનો યોગ્ય નિકાલ કરે એવો જ એકમાત્ર હેતુ હોય છે. અમારે બીજું કોઈ રાજકીય પક્ષ સાથે કે કોઈ સંસ્થાઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી. માત્ર ને માત્ર જનજાગૃતિના ભાગરૂપે અમારું ધી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ એક નાગરિકની ફરજ તરીકેની આ એક ભાવનાથી આ કાર્યક્રમ અમે ચલાવી રહ્યા છીએ. હવે આપ સર્વે જાણો છો કે ભારત હોય કે ગુજરાત હોય એની અંદર દરેક લોકોને સીધી રીતે કે આની રીતે પોલીસ સાથે ક્યાંક ને ક્યાંક એનો સંપર્ક કરવો જ પડતો હોય છે. તમારો મોબાઈલ ચોરાઈ જાય અથવા આડોશ પડોશમાં ગાડી પાર્કિંગના પ્રશ્ન હોય, કોઈ પણ નાની મોટી બાબત હોય પોલીસ જ આવે અને દરેક નાગરિકને મોટે ભાગે પોલીસ પાસે જવું પડે છે. હું તો કહું છું કે જે લોકો 10-20 વર્ષની અંદર ક્યારેય પણ પોલીસ સ્ટેશનને જવું ન પડ્યું એના જેવા ભાગ્યશાળી ભારતમાં કોઈ ન ગણાય. પરંતુ મોટે ભાગે આપ સર્વ નાગરિકો જાણીએ છીએ કે નાની મોટી બાબતની અંદર પોલીસ તમને હેરાન કરતી હોય છે. તમે ત્યાં ફરિયાદ કરવા જતા હો તો તમારી એફઆઈઆર ન નોંધે, ઉલટાનું તમને એફઆઈઆર નોંધવાના પૈસા માગે, નહીં નોંધવાના પૈસા માગે, મારવાના પૈસા માગે, નહીં મારવાના પૈસા માગે. આ બધું જ ભારતની પોલીસની અંદર છેલ્લા 25 વર્ષથી તો બેફામ પ્રણાલિકા થઈ ગઈ છે કે કોઈ પણ સજ્જન માણસ એવું ઈચ્છે નહીં કે આપણે પોલીસની સ્ટેશનને જવું પડે. તમે જો મોટા ભાગના ઘણા બધા કેસો હવે છેલ્લા 5 વર્ષમાં તો દહેજના અને પ્રતિબંધક કાયદાના પતિ પત્નીના કેસની અંદર પણ પોલીસો એનો ગેરઉપયોગ લઈ અને હેરાન કરતા હોય છે. તો આ બધી હેરાનગતિની સામે વિશ્વની અંદર અને એના માનવ અધિકાર પંચની એક ગાઈડલાઈન આપવામાં આવી છે અને એના અનુસંધાને ભારતના બંધારણમાં અને ભારતની અંદર પણ માનવ અધિકારનો ભંગ ન થવો જોઈએ એવી સુપ્રીમ કોર્ટની અને બંધારણની ગાઈડલાઈન છે. એટલે માનવ અધિકાર એટલે શું કે ભાઈ હું માણસ છું, મને માણસ તરીકે જીવવાનો હક છે અને મને કોઈ ખોટી રીતે મારું અપમાન ન કરી શકે, મને કોઈ ખોટી રીતે મારી ન શકે કે મને કોઈ ખોટી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હેરાન ન કરી શકે અને કરે તો એની ફરિયાદ માનવ અધિકાર પંચમાં કરવાની જોગવાઈ છે. પરંતુ કમનસીબે 25 વર્ષથી 30 વર્ષથી ભારત હોય, ગુજરાત હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, સામાન્ય નાગરિકોને તો માનવ અધિકારનો હાલતા ભંગ થતો હોય છે. તમે સામાન્ય અહીંયા પોલીસ સ્કૂટર લઈને નીકળે, 10 વર્ષથી લાયસન્સ ધરાવતો હોય ને કદાચ એ ઘરે લાયસન્સ ભૂલી ગયો હોય અને પોલીસ કે લાયસન્સ આપો નથી, સાલા તુકારે એની હારે લાયસન્સ વગર નીકળો, લાવ 500 રૂપિયા. આ જે માનસિકતા છે પોલીસની, આને માનવ અધિકારનો ભંગ ગણાય. આવું સામાન્ય નાગરિકોને તો હવે અવારનવાર આનો ભોગ બનતા હોય છે. એટલે એની સામે હવે ધીરે ધીરે કેટલાક કેસો એવા બન્યા જેની આપણે આગળ વાત કરશું કે જે માનવ પોલીસ અધિકારીઓએ સંપૂર્ણપણે કાયદાની વિરુદ્ધની અંદર આ પ્રવૃત્તિ કરી છે. આપ સર્વે જાણો છો કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે ને કોઈ પણ સરકાર પેલી કોર્ટો એવું માને છે કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ગુનેગાર સાબિત ન થાય, પોલીસ એને પકડે ત્યાં સુધી માત્ર આરોપી છે, એ ગુનેગાર સાબિત કરવાનું કામ કોર્ટનું છે અને કોર્ટ એને જ્યાં સુધી ગુનેગાર સાબિત ન કરે ત્યાં સુધી તમે એને જાહેરમાં સરઘસ ન કાઢી શકો, જાહેરની અંદર એને ચાપકા ન મારી શકો, જાહેરમાં એને તમે હેરાન ન કરી શકો, હાથકડી પહેરાવીને તમે એનું પ્રદર્શન પ્રજા સમક્ષ કરીને એનું મોરલ માનસિક અને શારીરિક તોડી ન પાડી શકો. આ બધા સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન છે અને એના નિયમો છે. આમ છતાં પણ મેં કહ્યું એમ વારંવાર આવા બનાવો બનતા હોવાથી તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના ગૃહ વિભાગને ફટકાર લગાવી છે. અહીંયા બીજી એક રસપ્રદ બાબત એ પણ છે, આપણા જ સન્માનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ તો અગાઉ 2-3 વાર એવું કહેલું કે ગુનેગારોને ખબર પડવી જોઈએ કે સરકાર કડક છે અને એ પોતાના પગે ચાલી ન શકે, એ દેખાવું જોઈએ. એનો મતલબ એમ હતો કે તમે એને રોડ ઉપર સરઘસ કાઢી અને લાકડીઓથી મારો કે બીજી રીતે હેરાન કરો. આ વસ્તુ એને ગુનેગારોને, હું તો કહું છું ગુનેગારોને તમારે કડકમાં કડક સજા આપવી જોઈએ, એમાં કોઈ ના નથી. ચીન, રશિયા જે છે દેશો, એમાં આ બધી સિસ્ટમ ચાલે કેમ કે ત્યાં સાઉદી અરેબિયામાં, દુબઈમાં હાથ પગ કાપી નાખવાની સજા છે. એ બધું ત્યાંની સિસ્ટમમાં ચાલે. આપણે ત્યાં સંપૂર્ણપણે લોકશાહી છે અને લોકશાહીની અંદર ગુનેગાર કોણ છે કે નહીં એ સાબિત કરવાનું, એ નક્કી કરવાનું કામ માત્ર કોર્ટનું છે.
મંત્રીનું નથી, પોલીસ વડાનું નથી, પોલીસનું નથી. એટલા માટે થઈને આ વિવાદ અવારનવાર ઊભા થતા હોય છે. ને હમણાં છેલ્લે આ 2-4 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે એક નાગરિકે ગુજરાત હાઈકોર્ટની અંદર ફરિયાદ કરીને એના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે ગૃહ ખાતાને ફટકાર લગાવી કે તમે આ બાબતની મને બધી માહિતી આપો. એ પછી ન છૂટકે આપણા પોલીસ વડાએ આવો એક પરિપત્ર બહાર પાડવો પડ્યો છે, જેની આપણે આજે વિસ્તૃત વાત કરીશું. ગુજરાતના ગૃહ ખાતાના અને તે હસ્તકના પોલીસ દળની હાલત પૂરી અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી એટલી એવી છે કે કેમ કે કવિ દલપત રામ દ્વારા લિખિત આ કવિતાને સાચી ઠેરવી રહેલ છે. છેલ્લા 1 વર્ષથી રાજકીય ઇશારે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ પોતાનું મગજ હરરાજીમાં વેચીને હૃદયને તાળું મારીને કહેવાતા આરોપીઓને ફરિયાદો સાથે અમાનુષી અન્યાય અને અત્યાચાર કરતા શરમાતા નથી. ખાખી ગણવેશને ડાઘ લગાડીને શરમાવાની જગ્યાએ ગાજતા હોય તેવા કેટલાક આઈપીએસ અમલદારો અને નેતાઓના તાબા હેઠળના પુરુષો અને મહિલા પોલીસ કર્મચારીઓ માનવમાંથી દાનવ બની ગયા હોવાના અસંખ્ય દાખલાઓ બન્યા. આથી જ તો અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક ક્રાઇમ રિકન્સ્ટ્રક્શનના બહાના હેઠળ ભાજપની આંતરિક લડાઈમાં જોડાઈને એક કુમળી વયની યુવાન યુવતીને ચામડાના પટ્ટે બાંધીને જાહેરમાં સરઘસ કાઢીને ફેરવી હતી. સંજય ખેરાત નામના આઈપીએસ અમલદારને કદાચ સરદાર પટેલના નેશનલ પોલીસ અકાદમીમાં ખાતે માનવીય અધિકાર નો કાયદો 1993 અને ડીકે બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળની મેટરમાં કેસ જે 1997માં ચાલ્યો અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આપેલો હતો એ આ આઈપીએસ અમલદારને યાદ નહીં હોય અથવા તો રાજકીય એના ચમચા બની ગયા હોય અને આવા પગલાઓ ભરતા હોવાથી યુનાઇટેડ નેશનલ એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અધિનિયમ 1993 અને સર્વોચ્ચ અદાલતના વખતના ચુકાદાઓને કચરા ટોપલીમાં ફેંકી દેવાની ધૃષ્ટતા કરવાની માનસિકતા થઈ ગઈ હશે એમ માનવાને કારણ રહે છે. રાજકોટના નાયબ પોલીસ કમિશનર શ્રી સંજય બાંગર પણ જંગલી પશુ જેવા બનીને એક પત્રકારના લેબાસમાં મોટી રકમનો તોડ કરનારને કહેવાતા આરોપીને ગંભીર ઇજાઓ પહોંચાડે જેની મીડિયામાં બહુ જ આવેલા હતા સમાચારો, એ પણ શરમાયા નહોતા. કોઈ પણ આરોપી ગુનેગાર છે કે નહીં તે નક્કી કરેલું કામ મેં અગાઉ કહ્યું તેમ પોલીસનું છે જ નહીં, એ કોર્ટનું છે. આવા કેટલાક પોલીસ અમલદારો ક્રૂર અને ઘાતકી, હું કેટલાક કહું છું બધા નહીં, ક્રૂર અને ઘાતકી તેમજ કાયદાના શાસનનો ધોળીને પી જનારા પોલીસ અમલદારોનો બચાવ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવાનું ઇન્ડિયન પોલીસ સર્વિસ એસોસિએશનની મિટિંગમાં નક્કી થયું હતું. અરે ભાઈ તમે આ મારે છે ને રોકો ને, એના બદલે આવું નક્કી કર્યું. તેનાથી થોડા જ વર્ષોમાં સમગ્ર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ફરિયાદીએ ફરિયાદ કરી કે ભાઈ આવું કેમ ચાલે દેવાય ગુજરાતમાં. એટલે હાઈકોર્ટે ફટકાર લગાવી અને રાજ્યના ગૃહ વિભાગ અને ડીજીપીને માનવ અધિકાર ભંગ અંગે નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવતા રાતોરાત પોલીસ વડાઓ ધ્રુજી ગયા અને એમણે ગૃહમંત્રીએ અને ડીજીપીએ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને બંધારણની અધિનિયમ કલમ 19 અને 21ની જોગવાઈઓને લાત મારીને બાંધ પોકાર કરતા હોય તેમ જાહેરમાં લવારા કરતા હોય તેમ આરોપીઓના સરઘસ નીકળશે એવી જાહેરાતો કરી હતી ગૃહમંત્રી અને પોલીસ વડાએ. એવામાં ગૃહમંત્રી અને ડીજીપી નામદાર હાઈકોર્ટ સમક્ષ સરઘસ કાઢવાની રીત ચાલુ રાખવાની એફિડેવિટ કરવાની હિંમત ધરાવતા નથી. જેવું હાઈકોર્ટે કીધું કે ભાઈ લાવો આ ખુલાસો, તો આ પોલીસ વાળા બધા ડરી ગયા અને જે પહેલા જાહેરમાં નિવેદનો કરતા હતા કે અમે તો સરઘસો કાઢતું, એના બદલે કોર્ટની અંદર એવી એફિડેવિટ કરવી પડી કે અમે ક્યારે આવું કરશું નહીં. અને આ કેએલ રાવ પહેલા જેલોના જ વડા હતા અને તે જ જેલમાં જવાનો એને એમ લાગ્યું કે જો હું હાઈકોર્ટના આ આદેશને ઠુકરાવીશ અને સરઘસ કાઢવાનું ચાલુ રાખીશ તો મારે પણ જેલમાં જવું પડશે. જે કેએલ રાવ પહેલા જેલોના વડા હતા. આ માટે જુઓ ડીજી વણજારા, અભયસિંહ ચુડાસમા, ગિરીશ સિંઘલ, તરુણ બારોટ
રાજકુમાર પાંડ્યન જેલમાં હવા ખાવાનો વારો આવેલો, માનવ અધિકાર પંચનો ભંગ કર્યો હતો. આખી ભયભીત થઈ ગયેલા ગુજરાત પોલીસના અધિકારીઓ સાથે સલાહ વિમર્શ કરીને ગુજરાતના પોલીસ સ્ટેશનમાં લાંચની રકમ મળે તો, આરોપીઓ કબૂલાત ન કરે તો, લાંચની રકમ ન આપે તો, અથવા ફરિયાદીઓ એફઆઈઆર કરવા માટે આગ્રહ રાખે તો કાયદાની વાત તો એક બાજુ રહી, પણ પશુની માફક આવા લોકો ઉપર હુમલો કરી અને માનસિક થી પીડાતા અમુક પોલીસ અધિકારીઓએ બંધારણીય નિયમ 21 અને માનવ અધિકાર કાયદા 1993 નો ભંગ બદલ જેલ ભોગવવાના થાય તે માત્ર કાગળ ઉપર, એટલા માટે માત્ર અત્યારે કાગળ ઉપર ઠરાવ કરી આરોપીને કે અન્ય કોઈ પણ ઇસમને દોરડા વડે બાંધીને જાહેરમાં સરઘસ કાઢવાની ઉપર પ્રતિબંધ મૂકતો હુકમ પરિપત્ર કરવો પડ્યો પોલીસ વડાએ. એમાં ખરેખર આ કામ મને જ કરવામાં આવેલો છે, કેમ કે એને તો અત્યાર સુધીમાં એટલા બધા એને મારેલા છે કે વાત પૂછોમાં. પોલીસ વાળાઓનો આ પરિપત્ર નામદાર હાઈકોર્ટમાં એક પિટિશન થઈ, એટલા માટે ડીજીપીએ કરવાની ફરજ પડી છે એવું આજે સચિવાલયમાં હું ફરતો હતો ત્યારે ખુલ્લે આમ બધા ગૃહ વિભાગ વાળા કહે છે. પરંતુ કેટલાક કાયદાકીય પોલીસ અધિકારીઓ તો ગાંધીનગરમાં મીના બજારમાં ચા પીવા આવતા હોય છે ત્યારે કર્મચારીઓ સાથે ઠઠ્ઠા મસ્કરી કરતા કરતા જાહેરમાં બોલે છે કે અમે તો આઈપીએસ અમલદારોને સમજાવતા કે જનતા કે રાજકીય નેતાઓના ગેરકાયદેસર આદેશોનું પાલન ન કરવાને લીધે જ આ વણઝારા, પાંડિયન, સિંગલ, ચુડાસમા જેવા પોલીસ અમલદારો જેલમાં સબડતા હતા. પણ કેટલાક આઈપીએસ અમલદારો ગૃહમંત્રીના વાલા થવા માટે, સરઘસ કાઢવા માટે પોલીસ સ્ટેશનમાં હુકમો કરતા હતા. આ ગંભીર બાબત. નામદાર હાઈકોર્ટની નોટિસ કાઢતા સરઘસ કાઢવાની ગુનાહિત પ્રવૃત્તિ કામચલાઉપણે બંધ થશે એવું આપણે માનવાને કારણ છે, કેમ કે હાઈકોર્ટે ઓર્ડર કર્યો. પરંતુ મૂળભૂત સવાલ એ છે કે ગાંધી અને સરદારની ભૂમિમાં ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓના પોલીસ સ્ટેશનોમાં છડે ચોક શારીરિક હિંસા, માનસિક ત્રાસ અને ધાક ધમકીથી નાણાકીય તોડ કરવાના નવા રોજ આવા બનાવવા માટેના પ્રસંગો બનતા રહે છે. તો આ અંગે પોલીસ વાળા શું કરવા માંગે છે તે અંગે કોઈ ચોખવટ કરો. તે અંગે પણ પોલીસ વાળાએ આત્મચિંતન કરવાની જરૂર છે. પોલીસ નાગરિકને માણસ સમજે તે માટેની પ્રથમ દિવસથી ટ્રેનિંગ આપવી જોઈએ, પરંતુ ગુજરાતના પોલીસોને તાલીમ આપતી સંસ્થાઓમાં જ કરાય છે કે બીજી બધી બેફામ ભ્રષ્ટાચારી, ગેરરીતિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે તો એને તાલીમ કેવી મળે? અને તાલીમ આપવાવાળા પણ મોટા પોલીસ ગુંડાઓ જેવા હોય છે. આ ગુંડાઓ એટલે વહીવટી ગુંડાઓ. આઘાતની બાબત એ હોય છે કે આઈપીએસ હોય તેઓ પણ આવા ગુજરાતના મૂળ હોય અને આઈપીએસ હોય એવા લોકો પણ આમાં જોડાઈ જતા હોય છે. એટલે આપણે ગુજરાતી આઈપીએસ પણ આમાંથી બાકાત નથી એમ મારો કહેવાનો મતલબ છે. ખાસ કરીને કરાઈ જેવી સંસ્થાની અંદર જે લોકોને તાલીમ આપવા આવે છે એ પોલીસ અમલદારો ઉપર ઘણા કેસ ચાલતા હોય છે. અહીંયા આઈપીએસ અમલદારોના પાપે જ માનવ અધિકારીનો ભંગના ઉડીને આંખે વળગે એવા કેટલાક કિસ્સાઓ આપણે જાણવા જરૂરી છે, પ્રજાને પણ ખબર પડે કે આ કેવા કેવા બનાવો બનતા હોય છે. આજથી લગભગ 45 વર્ષ અગાઉ જૂના મૂળ ભરૂચ જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશનમાં એક આદિવાસી મહિલા ઉપર પોલીસ કર્મચારીએ સામૂહિક બળાત્કાર કરેલો હતો. આ ઘટનાની જાણ કરવા ડીએસપી ઓફિસમાં ગયેલા જે તે સમયના સરકારના સમાજ કલ્યાણ અધિકારીને આ પોલીસ સ્ટેશન વાળાએ ધમકાવીને લાવો તમારું ઓળખપત્ર આમ છે તેમ છે એમ કહીને કાઢી મૂકવાના પ્રયત્ન કરેલા, પરંતુ ભ્રષ્ટાચાર ગણાતા પીએસઆઈએ રોપ જમાવેલ. પરંતુ દૈનિક પત્રોમાં એ જમાનામાં છાપાઓના ખૂબ સમાચારો આવતા આ બાબતે કોર્ટમાં ધ્યાન લઈ સુપ્રીમ કોર્ટે જાતે સુઓ મોટો લઈને ભરૂચ પોલીસના અધિક્ષક સહિત કેટલાક ગુનેગારોને બળાત્કારી પોલીસોને ડિસમિસ કરવાના હુકમો કરેલા, જેને લીધે ગુજરાતના ગૃહ વિભાગમાં સન્નાટો ફેલાઈ ગયેલો. તગલ નામના આઈપીએસ ત્યારે હતા અને એમને ડિસમિસ કરવાના હુકમો પણ કરવામાં આવેલા, પરંતુ એન કેન પ્રકારે માફીપત્ર લખી અન્ય કાનૂની છટકબારીનો લાભ લઈ તેઓ પાછા દગલ નોકરીમાં પરત આવી ગયેલા હતા જે તે સમયે. બીજો કિસ્સો જોઈએ
લગભગ 40 વર્ષ અગાઉ ગાંધીનગરના પથિકાશ્રમમાં ઉપાધ્યાય નામના એક પોલીસ ઇન્સ્પેક્ટરે એક ગરીબ મહિલા ઉપર બળાત્કાર કરેલો એવો આક્ષેપ થયેલો અને હો હા થઈ મહિલા લોહીલાણ થઈ ગયેલી. એ સમય વર્ષો પહેલાની વાત છે ને હાલત એવી જ હાલતમાં એને મૂકી દીધી હતી. આ ઘટનાને લીધે ગાંધીનગરમાં બહુ ઉવાપો થયો. એટલે તે વખતના ગાંધીનગરના મારી જાણ મુજબ પોલીસ અધિક્ષક એવા ગુરુદેવસિંઘે ગુનેગાર બળાત્કારી પોસ્ટ એક બીજા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને જાહેરમાં પથિકાશ્રમમાં મેથી પાક આપેલો હતો બધાની વચ્ચે. અને ઉપાધ્યાય સામે પણ ખૂબ જ કડક પગલાં લઈ ને એમને ડિસમિસ કરવાના હુકમો પણ કરવામાં આવેલા હતા. જોકે પાછળથી તેઓ કદાચ મેં કહ્યું એમ નોકરીમાં એન કેન પ્રકારે ગોઠવાઈ ગયેલા હતા. ત્રીજો કિસ્સો જોઈએ. 31 ડિસેમ્બર 2017 રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એટલે પશ્ચિમ વિભાગના પાલનપુર પોલીસ સ્ટેશનમાં થોડાક નાના યુવાનો સામાન્ય દારૂ પીને આબુમાં પીધેલો હતો. ગુજરાતમાં તો પીધેલો જ નતો. આબુથી પીને આવેલા એમાં એક પાઠક અટકધારી ધરાવતા બિન ગુજરાતી યુવાનો પાસે હોમગાર્ડના માધ્યમથી એ સમયના પોલીસ ઇન્સ્પેક્ટર નામે સોલંકી ₹20,000ની લાંચ માંગી હતી. પરંતુ છોકરા યુવાન હતા અને ફરવા ગયા હતા એટલે એની પાસે એ જમાનામાં 20,000 જેવી મોટી રકમ હતી નહીં. એટલે માનસિક સમતુલા ગુમાવીને આ સોલંકીએ ક્રોધાવેશમાં આવીને ઇન્સ્પેક્ટર સોલંકીએ આ યુવાનોના પગમાં લોખંડની સાંકળો બાંધી દીધી હતી. પણ આમાંથી એક યુવાન એન કેન પ્રકારે છટકી અને બહાર ભાગી ગયો. અને ગાંધીનગર ખાતે એને ઉચ્ચ અધિકારીઓને ફોન કરતા ઇન્સ્પેક્ટર સોલંકી ઉપર કડક પગલાં લેવાની ફોન આવતા તેઓએ રાતોરાત એને છોડ્યા અને એની નોર્મલ એફઆઈઆર કરી. આજે પણ આ એફઆઈઆર હજુ પાલનપુર કોર્ટમાં પડતર છે. એનું કોઈ ચાલતું જ નથી કેમ કે મિલી ભગત પછી પોલીસે બચાવવા માટે. ચોથો કિસ્સો જોઈએ. હજી થોડા મહિનાઓ અગાઉ ગાંધીનગર સેક્ટર 21 ટાઉન પોલીસ સ્ટેશનની વાનમાં એક દલીપુત્ર વિધવા મહિલાના પુત્રને વાહન ચોરીના આરોપસર પોલીસે પકડી એની ગાડીમાં બેસાડી અને એકદમ ગાડીનું હીટર ખૂબ ગરમ કર્યું અને એને લજાડવામાં આવ્યો અને મારઝૂડ સખત કરી. આ અંગે એક જાગૃત પત્રકારે એક એક્ટિવિસ્ટે કાનૂની નિષ્ણાતોની મદદથી રાજ્યના માનવ અધિકાર પંચની જેની ઓફિસ કર્મયોગી ભવનમાં આવેલી છે તેમાં યુવાનની માતા પાસે ફરિયાદ કરાવી. આથી માનવ અધિકારમાં ફરિયાદ થતા આથી પોલીસ હરકતમાં આવી ગઈ અને ડરી ગઈ. એટલે સેક્ટર 21 પોલીસ સ્ટેશનના ગુનેગારને પોલીસ કર્મચારીઓએ યુવાનને પોસ્ટ લાવી એની માફી માંગી અને એન કેન પ્રકારે એની માતા પાસેથી એની ફરિયાદ પાછી ખેંચાવી લીધી. ગુજરાત પોલીસની ખાસિયત એ છે કે ગુનેગાર પોલીસ કર્મીઓ વિરુદ્ધની તપાસ અન્ય પોલીસ અધિકારીઓ જ કરતા હોય છે. એટલે માનો કે હું પોલીસ છું, મારી તપાસ પોલીસ વાળો મારો ઉપલી કરે તો ભીનું સંકેલાઈ જવાનું છે. આ મોટી ખામી છે પોલીસ તંત્રમાં. અને આઈપીએસ સમજદારો પણ કાયદાનું પાલન કરવાનો આગ્રહ રાખતા હોતા નથી કેમ કે એ પણ ભરેલા હોય છે. આના કારણે માનવ અધિકાર ભંગના ગુનાને હળવાશથી લેવામાં આવે છે ભારતની અંદર ને ગુજરાતની અંદર. પોલીસ સ્ટેશન હિંસા માટેનું સરકારી મકાન બનાવી દેવામાં આવતા હોય છે. જેમાં પોલીસ આવ્યો નથી કે મારકૂટ કરી નથી. રાજ્ય માનવ અધિકાર પંચની કામગીરી પણ ગુજરાતમાં જરા પણ સંતોષજનક નથી. ભૂતકાળમાં મને સાંભળે છે કે સામાજિક કાર્યકર અશ્વિન પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા જેવા સમાજ સેવકો ઉપર રાજકીય ઈશારે અત્યાચાર કરતા નિવૃત્ત પોલીસ અધિકારી જે કે ભટ્ટના મેંદાલના નિવૃત્ત હવે આ જે કે ભટ્ટે ત્યારે આની ત્રાસ કરેલો હતો તોગડિયા ઉપર એને અત્યારે નિવૃત્તિ બાદ માનવ અધિકાર પંચના મેમ્બર સેક્રેટરી બનાવી દેવામાં આવેલા છે. હવે તમે જ્યાં પોતે ભૂતકાળમાં માનવ અધિકારનો ભંગ કર્યો હોય એટલે માનવ અધિકાર પંચમાં મૂકો તો શું તમારી પાસે આશી રાખો? આમ નામદાર હાઈકોર્ટની નોટિસના હિસાબે હવે થોડાક સમય માટે ગુજરાત પોલીસ અને ગૃહમંત્રી આરોપીઓનો વરઘોડો કાઢશે નહીં એ આપણે સમજી શકીએ છીએ. આવી જાહેરાતો પણ થઈ છે પણ જ્યાં સુધી ગૃહ વિભાગ અને સચિવાલય ગૃહ વિભાગીય સચિવાલય જ્યાં માનવ અધિકાર પંચનામાની અધ્યક્ષી તથા ડીજીપી બંધારણીય મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનો અમલ કરવામાં ઉણા ઉતરે છે
ત્યાં સુધી ગુજરાતની ગુજરાતની ઘટનાઓ કલંકિત જ રહેશે. અમેરિકામાં તો માનવ અધિકાર ભંગનો આરોપ થાય એટલે તે ત્વરિત તપાસ થાય છે. હાલ તો ગુજરાત પોલીસ રાજકીય ઇશારે ચીન અને રશિયાની અને ઉત્તર કોરિયાની પોલીસ હોય તેવા વાણી વ્યવહાર અને વર્તન કરે છે. અલબત્ત બધા પોલીસ આગેવાનો અને કર્મચારીઓ એવા નથી. ઘણા બધા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માનવતાવાદી પણ હોય છે અને માનવીય કામો પણ કરતા હોય છે. આપણે આશા રાખીએ કે ઇન્ડિયન પોલીસ સર્વિસીસ એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારોમાં હૃદયના દયાનો દીપ પ્રગટે અને આ માનવ અધિકારનું ભંગ બંધ કરે. જો કે આવું થવાની સંભાવના બહુ ઓછી છે. ગુજરાતમાં આરોપીને જાહેરમાં ફેરવવાની અથવા તો અપમાનજનક રીતે પરેડ કાઢવાની કેટલીક ઘટનાને ધ્યાનમાં લઈ તે અંગે અદાલતોના અભિપ્રાયનો નીચે મુજબ છે. કેટલા બનાવો બનેલા. બીજી કે ભાવનગરમાં બુટલેગરને 2010માં ભાવનગરને એક બુટલેગરને પરેડ કરાવેલી અને ભાવનગરમાં એક બુટલેગરના ચહેરાને કાળો કરી તેને રોડ ઉપર ફેરવેલો હતો, તો બોનેટ પર બાંધીને જાહેરમાં ફેરવાયો હતો ભાવનગરમાં. એટલે ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવી કહ્યું હતું કે પોલીસ કાયદાની મર્યાદામાં રહીને કામ કરે. બીજો કિસ્સો જુઓ. રાજકોટ કસ્ટોડિયલ મારપીટ અને પરેડ જે 2016માં કરવામાં આવેલી હતી. રાજકોટમાં પોલીસ કર્મચારીઓએ આરોપીને મારી જાહેરમાં ફેરવ્યો હોવાના આરોપો લાગ્યા હતા. એ સમયે ગુજરાત હાઈકોર્ટે ડીવાયએસપી પોલીસ મથક કર્મીઓને કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરી અને કહ્યું હતું કે આતંકવાદીઓ સાથે પણ કાયદા બહાર જઈ વર્તન કરી શકાય નહીં. ત્રીજો બનાવ જુઓ. ખેડા ઉંજેલામાં જાહેરમાં ફટકારેલ કેસ છે 2022નો છે. નવરાત્રીની હિંસા બાદ કેટલાક આરોપીઓને જાહેરમાં થાંભલા સાથે બાંધીને પોલીસ દ્વારા ફટકારવામાં આવ્યા હતા. ત્યારે પણ ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મીઓને કોર્ટની અવમાનના બદલ 14 દિવસની સજા ફટકારી હતી. વડોદરામાં ઈંડા ફેંકવાના કેસમાં આરોપીઓની પરેડ 2026માં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાના આરોપમાં કેટલાક લોકોને જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા. ત્યારે પણ ગુજરાત હાઈકોર્ટે આ કાર્યવાહીને સ્ટેટ ટેરરિઝમ કહીને ડીકે બસુ ભૂતકાળમાં જે કેસ થયેલો માર્ગદર્શિકાના ઉલ્લંઘન તરીકે ગણાવેલો હતો. અમદાવાદ આંબેડકર પ્રતિમા તો તોડફોડ જે 2025માં થયેલી આરોપીઓની દોરીથી બાંધી જાહેરમાં માફી મંગાવતો વિડીયો સામે આવ્યો હતો. આ ઘટના પછી ફરી પોલીસની કાર્યવાહી સામે માનવ અધિકારના ભંગના પ્રશ્નો ઉભા થયા હતા. વેજલપુર ગૌ હત્યા આરોપીઓને મારપીટનો પણ પરેડનો કેસ બનેલો હતો 2026માં. આરોપીઓને વાહન સાથે બાંધી જાહેરમાં મારતો વિડીયો વાયરલ થયો હતો. કાનૂની નિષ્ણાતોને મતોએ કહ્યું કે આ કાર્યવાહી બંધારણીય હકોની વિરુદ્ધમાં છે. માનવ બંધારણ જે ભારતના બંધારણની વિરુદ્ધ છે. સૌરાષ્ટ્રમાં કાળો ચહેરો પરેડ અંગે હાઈકોર્ટની ટિપ્પણી. ગુજરાત હાઈકોર્ટે ધ્યાન દોર્યું હતું કે આરોપીઓનો ચહેરો કાળો કરીને ફેરવવાની ફેશન પોલીસમાં વધી રહી છે. કોર્ટે કહ્યું કે આ પ્રથા બંધારણ અને માનવ ગૌરવની વિરુદ્ધ છે. એ હાઈકોર્ટે પણ કહ્યું છે. અને તમે જુઓ કે સોશિયલ મીડિયામાં પણ આરોપીઓના વિડીયો અપલોડનો કેસ છે 2024-25માં અલગ અલગ જિલ્લામાં પોલીસ દ્વારા આરોપીઓના જાહેર અપમાનના વિડીયો પોલીસો મૂકતા હતા. એમાં પણ અદાલતે કહેવું પડ્યું કે આરોપીઓને એક્સ્ટ્રા જ્યુડિશિયલ પનિશમેન્ટ સમાન આ બાબત છે. અમે હજી સજા જ નથી આપી તો તમે એને વિડીયો બહાર મોકલીને એની બદનામી કેમ કરી શકો. ખેડા કેસમાં પણ કન્ટેમ્પ કાર્યવાહી એની જાહેર ફટકારની ઘટનાનો માત્ર પોલીસ બેદરકારી નહીં પરંતુ અદાલતી માર્ગદર્શિકાના ભંગ તરીકે જોવામાં આવી. હાઈકોર્ટે તેને બંધારણીય હકોની અવગણના ગણાવી અને તમે જુઓ કે વારંવાર આવા બનાવ બન્યા. ગુજરાત ડીજીપીનું રાજ્યવ્યાપી સર્ક્યુલર 2026 વારંવારની ન્યાયી ટીકાઓ બાદ ડીજીપી દ્વારા જાહેરમાં આરોપીની પરેડ પર પ્રતિબંધ મૂકતા નિર્દેશો આપવા પડ્યા હમણાં. તેમાં ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ડીકે બસુ ચુકાદાનો ઉલ્લેખ કરાયો છે. અદાલતનો સમાન અભિપ્રાય છે. ગુજરાત હાઈકોર્ટને પણ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે આરોપીઓ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને અપમાન કરી શકાય નહીં કે જાહેરમાં પરેડ કાઢી શકાય નહીં. આર્ટિકલ 21 હેઠળના જીવન અને ગૌરવ
પોલીસના અધિકારનું ઉલ્લંઘન થાય છે. આના કારણે પોલીસ સજા આપી શકતી નથી. સજા કરવાનો અધિકાર માત્ર અદાલતનો છે. એ આપ સર્વે જાણીએ છીએ. આવી કાર્યવાહીમાં નવ અધિકાર ભંગની, કોર્ટની અવમાનનાની આવા બનાવો બને તો કોર્ટ પોલીસને કન્ટેમ્પ ઓફ કોર્ટ કરી શકે છે. જુઓ, અમેરિકામાં જ્યોર્જ ફ્લોરિડા જે વિશ્વમાં પોલીસની બર્બરતાનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે, એ લગભગ 2020ના મે મહિનામાં મિનોપોલિસ સિટી ખાતે પોલીસ અધિકારીઓએ ડાયરેક્ટ ચોવનિંગ એટલે કે જ્યોર્જના ગળા પર લગભગ 7 મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખ્યું હતું. અને આ દરમિયાન ફ્લોયડ વારંવાર કહેતા રહ્યા હતા કે આઈ કાન્ટ બ્રીથિંગ, એટલે હું શ્વાસ લઈ શકતો નથી, હું મરી જઈશ. પરંતુ ત્યારે એનું અપમૃત્યુ થયું અને વિડીયો વાયરલ થતા સમગ્ર અમેરિકાની અંદર હોહા મચી ગઈ હતી ને લોકો રોડ ઉપર આવી ગયા અને અમેરિકન પોલીસની બર્બરતાને જાતિવાદ વિરુદ્ધ સખત પ્રદર્શનો ત્યાં થયા, કેમ કે ત્યાંની પબ્લિક શિક્ષિત અને ભણેલી છે. અદાલતે આ ઘટનાને ગેરકાયદેસર અને અતિશય બળ પ્રયોગવાળી ગણાવ્યો અને ડેરોકેન હત્યાના ગુનેગારમાં ઉચ્ચ પોલીસ અધિકારીને દોષી ઠેરવી જેલની સજા ફટકારી છે. આ તમે વિચાર કરો કે ત્યાં, અને હા, એક અહીંયા પણ કહી દઉં કે એ સમયે અમેરિકન પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ન્યુયોર્કની જાહેર રોડ ઉપર બધાએ માથા નમાવી અને કહેલું કે અમે આના માટે શરમ અનુભવીએ છીએ અને અમને માફ કરો, અમારું પોલીસે આ અમારું કામ નથી. પણ અમારા એક પોલીસ સાથે એ ફોટો આખા વિશ્વની અંદર એ મેસેજ ગયેલો કે અમેરિકાની પોલીસને ભૂલનું પશ્ચાતાપ થાય છે અને તમામ પોલીસ અધિકારીઓએ શહેરે શહેરે માફી માંગેલી છે. આપણે ત્યાં તો એનાથી ઊંધું થાય છે. મેં કહ્યું ને, પૂરું અંધારીને ગંડું જેવી વાત થાય છે કે તમે એક પોલીસને જે પાવર આપવામાં આવેલા છે એ પાવરનો મિસયુઝ થાય છે. એ રોકવા માટે માનવ અધિકાર પંચ છે, પરંતુ માનવ અધિકાર પંચને કોઈ ગાંઠતું નથી. અને કમનસીબે અહીંયા સૌથી વધુ મુશ્કેલી એ છે કે જે પોલીસ અમલદારોને વારંવાર આવી રીતે હાઈકોર્ટ ફટકાર લગાવે છે, ક્યારેક કેસ લે છે, પણ તમે ભણેલા ગણેલા, જ્યાં હું પોલીસમાં હોઉં તો હું દારૂ પીઉં તો મારો ડબલ ગુનો બનવો જોઈએ, કેમ કે હું કાયદો જાણું ને કાયદાનો ભંગ કરું. એમ હાઈકોર્ટે પણ હવે આવા કેસની અંદર માત્ર ટીકા ઠપકારીને નહીં, પરંતુ કડક પગલાં લઈને પોલીસને કંટ્રોલમાં કરવાની જરૂર રહી ગઈ છે. આજે આપણે આ વાત એટલા માટે કરવી પડી છે કે ગુજરાતની અંદર માનવ અધિકાર ભંગના, લોકોને મારવાના, પાયલ ગોટીનો બનાવ તમે જુઓ, કેટલો છોકરીને હેરાન કરી લેતી. તો આવા લોકોને ડિસમિસથી ઓછી સજા ન આવવી જોઈએ એવું વલણ હવે હાઈકોર્ટે અપનાવશે તો પણ પ્રજાએ હાઈકોર્ટને સેલ્યુટ કરશે અને પોલીસની દાદાગીરીથી રાહત મળશે. આજે આપણે આટલું કહી વિરમીએ છીએ. જય જય ગરવી ગુજરાત.